3, 2, 1, go! હેલો ફ્રેન્ડ્સ, હું વિરલ શાહ, સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલર. આજે તમારી સાથે એક ખૂબ મહત્ત્વની વાત કરવા આવ્યો છું. આજના યુગમાં બધા પોતાની શારીરિક માંદગી વિશે તો ખૂબ વાત કરતા હોય છે, જેવી કે તાવ આવવો, શરદી ખાંસી, અથવા ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, અત્યારે ફેટી લીવર, આવા ઘણા બધા એવા શારીરિક પ્રોબ્લેમ છે જેની સાથે આપણે રોજબરોજ વાતચીત કરતા જ હોઈએ છીએ. પરંતુ શું આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે આ શારીરિક સાથે માનસિક રોગો પણ ઘણીવાર આપણા બોડીમાં એન્ટર કરી જતા હોય છે, પરંતુ આપણને ખબર નથી પડતી. તો આપણે રોજિંદા જીવનમાં શરીરને કઈ રીતે સ્વસ્થ રાખવું, શરીરમાં આવતી બીમારીઓ માટે કઈ રીતે આપણે ક્યોર કરવું, અને આપણે એ જ બીમારીથી લડવા માટે રોજિંદામાં આપણે કોઈને કોઈ રસીઓ લેતા જ હોય છે. તો આપણે શું આ માનસિક સ્વાસ્થ્યને લઈને શું આપણે કોઈ કેર કરીએ છીએ? તો લગભગ મોટા ભાગના લોકોનો જવાબ ના જ હશે. કારણ કે આપણે ત્યાં મેન્ટલ અવેરનેસ એટલી ઓછી છે કે કોઈને જો મેન્ટલ પ્રોબ્લેમ હોય તો એ લોકો એને ગાંડો અથવા ઘણીવાર તો એમ કહી દે છે કે આ બધું તો ચાલ્યા કરે, આપણે કોઈને બતાવવાની જરૂર નથી, અથવા તો આપણે કોઈનું કન્સલ્ટિંગ કરવાની જરૂર નથી. પરંતુ મિત્રો, જેટલું જ શારીરિક મહત્ત્વ છે એટલું જ માનસિક રીતે પણ સ્ટ્રોંગ રહેવું ખૂબ મહત્ત્વનું છે. તો આજે આપણે એવા ટૉપિક પર વાત કરશું કે જેના કારણે તમે મેન્ટલી સ્ટ્રોંગ રહી શકો અને તમારે રોજિંદા જીવનમાં આવતા માનસિક પ્રોબ્લેમને કઈ રીતે દૂર રાખવા એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો જરૂરથી લાસ્ટ સુધી આ વિડીયોમાં જોડાયા રહેજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તમે પણ માનસિક શાંતિ મેળવવા માંગતા હો તો હંમેશા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળતા શીખો, એટલે કે ડિસ્કમ્ફર્ટ પણ સહન કરતા શીખો. જેમ કે કોઈ મુશ્કેલીથી લડવાનું હોય, વારંવાર ગુસ્સો આવતો હોય કે ટાઈમપાસ ના થતો હોય, અથવા તો તમને બેચેની એવું કંઈ લાગતું હોય તો તરત એને ડિસ્કમ્ફર્ટમાંથી કમ્ફર્ટ ઝોનમાં આવવામાં થોડોક ટાઈમ લો. કારણ કે તમે જેટલા ડિસ્કમ્ફર્ટ ઝોનમાં રહેશો એટલું જ તમારું બ્રેન સ્ટ્રોંગ થશે અને તમે માનસિક રીતે તમે સ્ટ્રોંગ બનશો અને એમાંથી બહાર આવવા માટેના અનેક પ્રયત્નો કરશો, જેને કારણે તમારું એક મેન્ટલ લેવલ જે અત્યારે છે એના કરતાં થોડુંક હાઈપર જશે. તો બને એટલું ડિસ્કમ્ફર્ટ ઝોનમાં રહેવાની ટ્રાય કરો. બીજી વાત, જે લોકો તમારી આસપાસ રહે છે અને તમને એવું લાગે છે કે આ વ્યક્તિથી મને નેગેટિવ એનર્જી મળે છે અથવા તો આપણું એ વ્યક્તિ જોડે બનતું નથી, તો એ વ્યક્તિ જોડે એક બાઉન્ડ્રી સેટ કરી દો, જેના કારણે એ વ્યક્તિથી લિમિટેડ વાતચીત થશે, લિમિટેડ વિચારોની આપ લે થશે. તો એના કારણે તમારું જે આખા દિવસનું જે શિડ્યુલ છે એમાં ચેન્જ આવશે અને એ વ્યક્તિ તમારાથી થોડી દૂર રહેશે. એના કારણે તમારી નેગેટિવ એનર્જી એ તમારી સુધી નહીં પહોંચે અને આ એનર્જી તમારી સુધી નહીં પહોંચે તો તમે એક મેન્ટલી શાંતિ અનુભવશો. જો તમે એવા માણસ સાથે રહો છો કે જે માણસ મેન્ટલી હંમેશા નેગેટિવ એનર્જી તમને આપે છે, તો તમે કોઈ દિવસ મેન્ટલી સ્ટ્રોંગ અને સુખી નહીં રહી શકો. નેક્સ્ટ, આપણામાંથી ઘણા બધાને વધારે નેગેટિવ વિચાર ત્યારે આવે છે કે જ્યારે આપણી પાસે બહુ વર્ક હોય અને સમય ઓછો હોય. ત્યારે આપણે એમ વિચારીએ કે આ કામ કેવી રીતે થશે, મારી પાસે બહુ ટાઈમ ઓછો છે, મારી પાસે આગળ પાછળ કામ કરવાની જગ્યા ઓછી છે, અથવા તો મારી પાસે અત્યારે ટેલેન્ટ નથી. તો આ બધું છોડીને અથવા તો આટલા બધા વિચારો, ઓવર થિંકિંગ છોડીને કામમાં એક્શન લેતા શીખો. કામ કેટલું જલ્દી, શોર્ટલી અને સારી રીતે થઈ શકે એના માટે પ્રયત્ન કરો. કારણ કે તમે જેટલું નેગેટિવ વિચારશો એટલા જ તમારી વિચારવાની શક્તિ ઘટશે, તમે ઓવર થિંકિંગ કરશો અને તમારી એટલી બધી એનર્જી વેડફાઈ જશે કે તમે તે જે કાર્ય હાથમાં લીધું છે એ કાર્યને પરિપૂર્ણ કોઈ દિવસ નહીં કરી શકો. તો જ્યારે બી આવું કંઈક કામ આવે અથવા તો વર્કલોડ વધી જાય ત્યારે હંમેશા એક્શન મોડમાં આવતા શીખો. અને યાદ રાખો, એક્શન એ એન્ઝાયટીની સૌથી મોટી દવા છે. કારણ કે તમે જ્યારે કાર્ય કરવા માટે એક્શન લો છો ત્યારે એન્ઝાયટી ફટાફટ બહાર નીકળી જાય છે. આપણામાંથી ઘણા બધા લોકો એવા હોય છે જે હંમેશા પોતાને સાચા કરવાની કોશિશમાં હોય છે અને પરિસ્થિતિને પોતાના કાબૂમાં કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ તમે જેટલી પરિસ્થિતિને કાબૂમાં કરતા હો છો એટલું જ તમે હંમેશા ટેન્શનમાં રહેતા હો છો.
ઘણીવાર તમારો વાંક ન હોવા છતાં પણ તમારી ઉપર અમુક વાતોનું લેબલ લગાવવામાં આવે છે, પરંતુ જો તમે સાચા છો તો એ વાતને છોડી આગળ વધો, કારણ કે પરિસ્થિતિ તમારા હાથમાં નહીં આવે ત્યાં સુધી તમે ટેન્શનમાં રહેશો. તો એ પરિસ્થિતિને સાઈડ પર મૂકી તમે તમારા વર્ક ઉપર ફોકસ કરો, કારણ કે વાતાવરણ તમારા કંટ્રોલમાં નથી, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે એ તો તમારા જ કંટ્રોલમાં છે. તો ફ્રેન્ડ્સ, આ પરિસ્થિતિ છોડી તમે તમારા વર્કમાં આગળ વધો અને બને એટલો મેન્ટલી સ્ટ્રેસ ઓછો લો. મિત્રો, એક છેલ્લી પરંતુ ખૂબ જ મહત્ત્વની વાત જે આપણા રૂટીન લાઈફમાં આપણે બધા અપનાવતા હોઈએ છીએ, કે તમને બધાને ખબર જ છે કે આપણે જે સાંભળીએ છીએ, આપણે જે જોઈએ છીએ, આપણે જે વાંચીએ છીએ એ આપણા મગજમાં રહે જ છે અને એ આપણી રૂટીન લાઈફ બને છે અને એની અસર સીધી આપણા મગજ પર પણ પડે છે. આપણે સારું વાંચશું અથવા ખરાબ વાંચશું એની અસર પણ આપણા મગજ પર પડે છે. આપણે જે જોઈએ છીએ એ આપણો જોવાનો એંગલ કઈ રીતનો છે એની અસર પણ આપણા સીધા મગજ પર પડે છે. તો ફ્રેન્ડ્સ, તમને એવું લાગતું હોય કે આ વસ્તુ વાંચવાથી કે આ વસ્તુ જોવાથી મારા મગજ પર નેગેટિવ અસર પડે છે, તો એ વસ્તુથી દૂર રહેવાની કોશિશ કરો અને બને એટલું પોઝિટિવ અને સારું વાંચો અથવા સારું જોવાની ટ્રાય કરો, જેને કારણે મેન્ટલ સ્ટ્રેસથી પણ તમે દૂર રહેશો અને મગજમાં એક પોઝિટિવ એનર્જી પણ રહેશે. ફ્રેન્ડ્સ, આ અમુક પોઈન્ટ્સને જો તમે રૂટીનમાં અપનાવી લેશો તો 100% તમે તમારા નેગેટિવ માઇન્ડથી હંમેશા બહાર રહેશો અને તમે હંમેશા પોઝિટિવ વિચારશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.